ભારે વરસાદની સ્થિતિના કારણે જૂનાગઢના 8 સ્ટેટ હાઈવે અને જિલ્લાના 25 જેટલા જાહેર માર્ગો પર પાણી ભરાવા અને અન્ય સંબંધિત સમસ્યાઓના કારણે માર્ગ વ્યવહાર હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે। માણાવદર, સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ વરસાદને લીધે પ્રભાવિત થયા। અનરાધાર વરસાદને કારણે ફરીવાર ઘેડ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં ગામડા સંપર્ક વિહોણા થયા છે। કલેક્ટરે આ માર્ગો પરથી મુસાફરી ન કરવાની નાગરિકોને સૂચના આપી દીધી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના વંથલી, મેદડા, કેશોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગીર સોમનાથમાં પડેલા ભારે વરસાદમાં નદીઓમાં નવા નીર આવ્યા। ગીરના જંગલની વચ્ચે આવેલ પ્રસિદ્ધ બાણેજ તીર્થમાં આવેલા નદીએ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને બાણેજ તીર્થમાં અલભ્ય નજારો દર્શનીય થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો છે, ગીર સોમનાથના દ્રશ્યો જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથનો આ ધોધ છે, વરસાદના કારણે નીરની આવક થતા આ ધોધનો અલભ્ય નજારો જોવા મળી રહ્યો છે। બાણેજ તીર્થમાં આવેલા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જળજળ વહેતો ધોધ લોકો માટે ક્યાંક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે।